તારીખ 24/1/2025 ના રોજ ગામ સમંઢિયાળા મોટા जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा, तेरा नाम रहेगा। जय 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 भीम, जय भीम, जय 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 भीम, जय भीम। આજે મોટા સમઢિયાળા ઉનાકાંડના આપણે વીર સાચા હીરા કાંતિભાઈ વાળા 8 વર્ષે સુપ્રીમ કોર્ટ દ્વારા જે સત્યકાલ જયંતિ થઈ છે અને એને જામીન આપ્યા છે, તો આજે મોટા સમઢિયાળા કાંતિભાઈનું અને એના પરિવારનો સન્માનિત કાર્યક્રમ રાખ્યો છે। તો આજે હાલ મોટા સમઢિયાળા કાંતિભાઈ પધાર્યા છે, તો સૌને જય ભીમ, નમો બુદ્ધાય। બેનો આગળ રહ્યો, છોકરીઓ આપણે બધા પાછળ રહીએ। જય 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 ભીમ, જય ભીમ, જય ભીમ, જય 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 ભીમ। જય ભીમ, જય 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 ભીમ, જય ભીમ, જય 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 ભીમ, જય ભીમ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર। હવે તો થોડો નબળો થઈ જાય, નબળો નહીં કરવા દેવાનો, એટલે મોટા સાંભળવા જય ભીમ, જય ભીમ, બાબા સાહેબ આંબેડકર। આજે મોટા સમઢિયાળા જે આલુ પાપાનો પરિવાર 11/7/2016 ના રોજ તાલિબાની સજા મનુવાદીઓ દ્વારા આપવામાં આવી હતી, એ વખોડી કાઢવા માટે ઉના મુકામે હું અને નવસતનભાઈ પરમાર તથા ઘણા સાથી મિત્રોએ એક જન આંદોલન કર્યું। તેના ભાગરૂપે આખા ગુજરાતની અંદર જે બનાવ બન્યા હતા, છેલ્લી આંદોલન કે આખા ગુજરાતમાં જ્યાં પણ કઈ બનાવ બને ત્યાં આપણે મૂળ નિવાસી છીએ, સમાજિક અત્યાચારો માટે ગમે હદે પહોંચવા ત્યાર હોય છે, પણ અમે સુસ્ત બંદોબસ્ત અને કાયદાના ગરીમાં રહીને એક અમરેલી મુકામે પણ આંદોલન કર્યું હતું। એ આંદોલન દરમિયાન અકસ્માતે તેના આત્માને ભગવાન બુદ્ધુ શાંતિ આપે એવી પણ અહીંયાથી પ્રાર્થના કરું છું। પણ અમુક લોકો દ્વારા જો કે પોલીસ કે રાજકારણ નહીં, પણ જે કઈ બનાવ બન્યો તે આપ જાણો છો, અને આજે આ સમઢિયાળા મુકામે મને આવવાનો અવસર મળ્યો છે અને ખૂબ સન્માનિત કર્યો। એવા હેતુથી હું બાલુભાઈના પરિવાર તથા અહીંયા પધારેલા તમામ ભીમ યુવાનો અને ગામમાંથી